રહેલું ભગવદીયપણું છે એમ નિરૂપણ કરવામાં આવ્યું છે 5મા અધ્યાયમાં. આપણું છઠ્ઠું પોઈન્ટ શું છે? ભગવત સાક્ષાત્કારના કારણે શ્રી નારદમાં ભગવદીયપણું. જેના ઘરમાં સૌભાગ્યની વર્ષા થઈ હોય અને ઠાકોરજી બિરાજતા હોય, ઘણા લોકો બેસ્યા છે એવા, જેના ઘરમાં કથા થતી હોય, જેના ઘરમાં શ્રીમદ ભાગવત બિરાજતું હોય, જેના ઘરમાં 84 વૈષ્ણવો બિરાજતા હોય ગ્રંથના સ્વરૂપે, પણ બિરાજે છે ઘરમાં આપણા. એમનો નિવાસ ક્યાં છે? આપણા ઘરમાં છે. જેના ઘરમાં છેવટે 16 ગ્રંથનું પુસ્તક બિરાજતું હોય, શ્રી મહાપ્રભુની વાણી, એને સાક્ષાત્કાર આ બધાને છે કે નહીં? દરેક કોટીમાં સેવા બિરાજતા, કથા જેના સેવા કથા થાય તેના, ભાગવત બિરાજે તેના, આ છેવટે 16 ગ્રંથ બિરાજે, એને ભગવત સાક્ષાત્કાર છે કે નહીં? છે ને? જો વૈષ્ણવપણું જાગૃત ના હોય તો આ સાક્ષાત્કાર ના હોય ને. તો આ લક્ષણ ક્યાંક આપણામાં મળે છે કે નથી મળતું? મળે છે. કારણે એ કારણથી પણ આપણે ભગવન લીલા શ્રવણના અધિકારી થયા ને. ધેરી વાત. એ સમન્વિત થવા જોઈએ લક્ષણ. સાતમું પડો. છઠ્ઠો વાંચે. શ્રી નારદની પૂર્વજન્મની કથા તેમજ ભગવદ આરાધનાથી પુનઃ શ્રી બ્રહ્માથી તેઓના જન્મનું નિરૂપણ તથા ફળ નિર્દેશથી ભગવત સાક્ષાત્કારના કારણે શ્રી નારદમાં ભગવદીયપણું રહેલું છે. એ મેં ગણાવી દીધું કે છેવટે મહાપ્રભુની વાણીથી સાક્ષાત્કાર થઈ રહ્યું છે ને, એ ભગવત સાક્ષાત્કાર છે કે નહીં? છે ને? પછી કેમ ગભરાટ છે? तो क्या कारण? चौथा में लिखा है ना कि मध्यम अधिकारी प्रकरण में प्रेरणाમાં નિમિત્ત બને એવા પ્રસંગનું નિરૂપણ કરી શ્રી વ્યાસનો અસંતોષ અને તેઓના આશ્રમમાં શ્રી નારદનું આગમન. એક કેના કે થયો સમય બેટા થોડુંક આના માટે જે આપણી થોડી પ્રિપરેશન હોવી જોઈએ ને એ પણ જરૂરી છે. આ બધા તારી આજુબાજુ જે બેસે છે ને, આ બધું યંગસ્ટર્સનું ગ્રુપ બધા તૈયાર છે. થોડુંક એ લોકોના ગ્રુપની સાથે એન્ટ્રી લે, થોડુંક પ્રિપરેશન કર બેટા, તને ખ્યાલ આવી જશે. કેમ કે દરેક ડિટેલ મારા આ આટલા ટાઈમમાં કમ્પ્રેસ કરવી એ બહુ મુશ્કેલ છે. પણ કેમ એમને અસંતોષ હતો અને અસંતોષનું મૂળ કારણ શું હતું? મારું પણ અસંતોષનું એ જ મૂળ કારણ તમારા બધા સાથે. નારદે સમજાવ્યું, શ્રી નારદે, કે મહારાજ જ્ઞાનના અવતાર છો તમે, ભગવાનના અસંખ્ય પરાક્રમનું તમે વર્ણન કર્યું, પણ ભગવદ લીલાની જે અદાઓ છે એનું વર્ણન તમે નથી કર્યું. ભગવદ લીલાને તમે વિસ્મૃત કરી બેસ્યા, એટલે તમને ઘોર અસંતોષ થઈ રહ્યો છે. એટલે જ મને પણ તમારા બધાથી ઘોર અસંતોષ. બધા વૈષ્ણવ રક્ત લઈને બેસ્યા છે. બધાના ત્યાં મહાપ્રભુની વાણીનો છેવટે કાંઈ નહીં પણ એક બે પાનાના રૂપમાં પણ બિરાજતું હશે કાંઈ. બધાને સાક્ષાત્કાર પણ થઈ રહ્યું છે. બધાનામાં કંઈ જિજ્ઞાસાની શૂન્યતા પણ નથી આવી ગઈ. આવા બધા કોઈ શૂન્ય કારણો નથી બની રહ્યા. છતાંય જીવનમાં લૌકિકતા કેમ વધતી જાય છે, કેમ અલૌકિકતાને સ્થાન નથી મળી રહ્યો, એ જ અસંતોષ મને પણ છે. જે વ્યાસને હતું અને જેનું કારણ શ્રી નારદે શોધી બતાવ્યું. ઠીક છે બેટા? ચલા. ઉત્તમાધિકારી પ્રકરણમાં શ્રી નારદ ઉપદેશથી શ્રી વ્યાસ દ્વારા શ્રી ભાગવતનો પહેલા બેટા એ વાંચો. સાતમું જ વાત. પુરુષ પરંપરાથી થયેલા દોષોના અભાવરૂપ
પુરુષ પરંપરાથી પુરુષ બોલો. પરંપરાથી થયેલા વાંચીને દોષોના બધાય પુરુષ પરંપરા શું થયેલા દોષોના અભાવરૂપ શુદ્ધિ. શુદ્ધિ આવી શુદ્ધિ આપણામાં બધામાં છે કે નહીં? कोई एक तो बोलो यार, खड़े होके बोलो, दमदारी से बोलो, खड़े हो। है बोलो जरा, बिल्कुल बिल्कुल स्वाभिमान के साथ बोलो कि मेरा पिता रमेश वैष्णव है और मैं वैष्णव का पुत्र हूँ, उसकी संतति हूँ। There you are. इसलिए दोष का अभाव है कि नहीं? साथ से कहो यार जरा। बहुत दिनों से स्वीकार का पाठ दे रहा हूं अपने सभी लोगों को कि स्वीकार पहले जीवन में लाओ। स्वीकार ही ईश्वर है, स्वीकार ही ब्रह्म है। पहली बात ये दमखम से स्वीकार करो। वो अभाव रूप शुद्धि हमारे अंदर है, दोषों का अभाव है उतने अंश में। पढ़ो आगे। ઉત્તમ અધિકારી પ્રકરણમાં શ્રી નારદ ઉપદેશથી શ્રી વ્યાસ દ્વારા શ્રી ભાગવતનો આરંભ પરીક્ષિતના જન્મ सौभाग्य है अभी कि वैष्णवों के बहुत सारे लड़कों ने धोरियाओं को पवित्र नहीं किया है, धोरणों को नहीं ले आए हैं। नहीं तो दोष निश्चित आता और भगवदीयता निश्चित तिरोहित होती। चलो શ્રી ભાગવતનો આરંભ પરીક્ષિતના જન્મનો ઉલ્લેખ દ્રોણાચાર્યના પુત્ર અશ્વત્થામાની કથાના નિરૂપણથી અર્જુન પર પ્રભુની પરમ ये કૃપા છે. तुम्हारे घर में अनुवाद है ना, उनसे ये कथा को प्रसंग और ये अधिकार जो है उनको जोड़ने चाहिए, प्लस माइनस करने चाहिए तुमको, ताकि तुम लीला को समझ सको। क्योंकि सारे स्कंदन की जो लीला है वो पृथक है। हार्डली 2 या 3 स्कंदन अध्याय में कोई कथा की कड़ियां मिलेंगी, बाकी कड़ियां नहीं मिलेंगी। वो कड़ी समझनी है तुम, वो कड़ी लगानी है तुम। चलो, ये स्त्री परंपरा को भी दोष आगे बताया उनने, पढ़ के पढ़ो। स्त्री परंपरा ना कारणे સ્ત્રી પરંપરાના કારણે આવેલા દોષોના અભાવરૂપ શુદ્ધિ. या को अपन को या शुद्धि को गर्व होना चाहिए कि हम कंठीधारी माँ के गर्भ से पैदा भये। ये आत्मविश्वास हमारे अंदर बोलना चाहिए, तब अधिकार को सूत्र हम अपने अंदर ला पाएंगे और तब हम भगवत लीला को श्रवण करने को कहीं अधिकार प्राप्त कर पाएंगे। नहीं तो वो प्राप्त नहीं हो पाएगा, तो ध्यान रखिए। चलो आगे। ઉત્તમ અધિકારી પ્રકરણમાં ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતનું રક્ષણ, માતા કુંતીનો પ્રસંગ તેમજ તેઓએ કરેલી સ્તુતિનું નિરૂપણ હોવાથી માતા કુંતી વિશે બ્રહ્મ સ્વરૂપના અજ્ઞાનથી ઉત્પન્ન થયેલા દુઃખની નિવૃત્તિથી પ્રભુની પરમ કૃપાનું નિરૂપણ કરીને સ્ત્રી પરંપરાના કારણે આવેલા દોષોના અભાવરૂપ શુદ્ધિનું નિરૂપણ અષ્ટમ लीला અધ્યાય. को पढ़ोगे ना तो रोमांच खड़ा हो जाएगा। जब वक्त ब्रह्मास्त्र को प्रयोग किया ना, अश्वत्थामा ने त्राई हो गई। वो उत्तरा को गर्भ क्या, सर्व विनाश को पूर्व चिन्ह तो वहां वो भगवान गर्भ में प्रविष्ट भये और उनने कोई आयुध सुरक्षण नहीं करी, अपने आप के स्वरूप को वहां के आड़े ले आए और वह भ्रूण की, वह गर्भ की रक्षा करे। वो चमत्कृति हती करके वो स्त्री परंपरा की शुद्धि वहां बताई गई। वही स्त्री परंपरा की शुद्धि कहीं हमको अपनी मातान में, बहनन में, बेटीन में कहीं या कंठी के रूप में हमको खोजनी है, कहीं ना कहीं वाको आश्रय के रूप में हमको खोजनी है, कहीं ना कहीं हमको सेवा के रूप में खोजनी है, कहीं ना कहीं वाको कथा के रूप में हमको खोजनी है। फिर क्यों नहीं वह दोष का अभाव हमारे अंदर क्यों नहीं आएगा? सर्वथा आएगा। ख्याल आयो कि नहीं आयो? अब देखो आगे को क्या आयो? નવો અધ્યાય પોષક અન્નની દોષોના અભાવરૂપ શુદ્ધિ. अब यहाँ सब कमजोर हो गए,
की तुम्हारी सब जगह की हालत ये है कि पेट तो तुम्हारे सबके बालकन के झूठे हो ही रहे हैं, तुम्हारे और तुम्हारे बालकन के। तुमने अब हड़िया झूठी करना शुरू कर दी। घर की हड़िया जो है ना, वहां को तुमने कलंकित करना शुरू कर दिया। ध्यान रखिए, देव की नंदन सत्य कहने से कभी न घबरायो है न रुक्यो है कभी। तुम्हारा तुमको बुरो लग जाने को मुझको कोई मुझको जो है बाकी तकलीफ नहीं है, दिक्कत नहीं। तुमने तुम्हारे बालकन के और तुम्हारे पेट तो तुमने झूठे कर ही लिए, वो तो दूषित कर ही दिए। अब तुमने अपने चौका चूल्हा, अपने घर के पात्र, अपनी हड़िया झूठी कर दी। नहीं, कैसे विराजेगा भगवान तुम्हारे घर में आके? सात जात की झूठन खाने के लिए, तुम्हारा उच्छिष्ट खाने के लिए ईश्वर बैठेगा तुम्हारे घर आके। आपको झूठन खाने का शौक है? नमतम देव देवस्य सामी भक्त समर्पणम। जहां सामी भक्त पे श्री महाप्रभु लक्ष्मण रेखा खींच दे रहे हैं, वहां तुम अपने भगवान को अपने घर में अपना जूठन खिलाना चाह रहे हो और दुनिया भर को सभी को जूठन खिलाना चाह रहे हो, क्योंकि तुमको कहीं संयम नहीं है। तुमको अपनी वैष्णवता को कहीं स्वरूप ज्ञान नहीं है। तुम अपने रहे भय विशुद्धि को तुम अपने अंदर रही भाई विशुद्धि को भूल बैठे, विस्मृत कर बैठे। अन्यथा ये घटना नहीं घटती। हमारे ब्रज में ये कहावत है बड़े इनके वक्त की कि बेटा पेट भले झूठो कर लीजो पर हड़िया झूठी मत करियो। अरे अगर कहीं वासनान पे कहीं नहीं अगर संयम आ रहे हो तो बाहर जाके अपना मुंह जा गटर में डालो है, डालो, पर कम से कम घर की हड़िया को तो झूठी मत करो। जहाँ में ईश्वर को विराजना है, कृष्ण को विराजना है एक वैष्णव के घर में। ये क्या कर रहे हो तुम? ये क्या कर रहे हो? कहीं तो अपना अंदर को स्वरूप ज्ञान करो, कहीं तो वह स्वरूप को जागृत करो, कहीं तो अपनी संतति को समझाओ हाथ जोड़ के कि ये कर क्या रहे हो? जो करो करना है बाहर करो। कैसे विराजेगो वो ब्रज को अधीश? कैसे बैठेगो आपके घर में? बैठेगो कैसे? बाकी कथा स्वरूपात्मक कैसे विराजेगी? वो कोई लौकिक कहानी है क्या? कि नवल कथाएं हैं? कि तुम्हारे टीवी के सीरियल हैं कि तुम्हारे घर में आके बस जाएंगे? अरे भगवत संबंधी हर अक्षर और हर वाक्य, हर पद वो स्वरूपात्मक है। वो स्वरूपात्मक पद अक्षर कैसे विराजेंगे उन तुम्हारे दूषित करण में जो दुनिया की जूठन बने हुए? असत्य हो तो लौटा दीजिए वापिस, लेके जाऊंगा माथे चढ़ा के। असत्य है? मैं जो कह रहे हूं वहां में असत्य है? कुछ नहीं है ना? पढ़ो आगे। ઉત્તમાધિકારી પ્રકરણમાં યુધિષ્ઠિરનું ભીષ્મ પાસે જવું, ભીષ્મે કરેલો ઉપદેશ, શ્રી કૃષ્ણની સ્તુતિ અને ભીષ્મનું મહાપ્રસ્થાન